ગુડ મોર્નિંગ મિત્રો. આજની સભાની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રકટીકરણના પુસ્તકમાં 3 સ્ત્રીઓનું વર્ણન કરવામાં આવે છે. 12મો અધ્યાય, પહેલું વચન, સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી. 17મો અધ્યાય, 14મું વચન, જાંબુઆ તથા કિરમજી વસ્ત્ર પહેરેલી સ્ત્રી, કે જેને વેશ્યા સાથે સરખાવવામાં આવે છે. અને 19મો અધ્યાય, 8મું વચન, તેજસ્વી, સ્વચ્છ, બારીક સળનું વસ્ત્ર પહેરેલી સ્ત્રી કે કન્યા. એટલે પ્રકટીકરણના પુસ્તકમાં આ 3 સ્ત્રીઓનું વર્ણન એ પણ એક અદ્ભુત સંદેશ મૂકે છે. એટલે કે માતા એ વેશ્યા તથા કન્યાનું વર્ણન કરે છે, પણ પ્રથમ અને ત્રીજી સ્ત્રીની ઉપમા એ મંડળી દેખાડવામાં આવી છે. એટલે કે પ્રથમ જે સ્ત્રી, સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી, અને ત્રીજી સ્ત્રી એટલે તેજસ્વી, સ્વચ્છ તથા બારીક સળનું વસ્ત્ર પહેરેલી સ્ત્રી, એને મંડળી દેખાડવામાં આવી છે, જેમાંથી ખ્રિસ્ત કે મસીહ ઊભા થશે કે થવાના છે. એટલે કે પ્રાચીન યહૂદી મંડળીનો વિચાર, જેમાંથી ખ્રિસ્ત કે મસીહ એના દ્વારા પેદા થાય. અને બીજી વાત, જે 19મો અધ્યાય 8મું વચન, એ પરિપૂર્ણતાએ પહોંચેલી ખ્રિસ્તની કન્યા, શુદ્ધ અને પવિત્ર પ્રજા. એટલે જે પહેલું છે, સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી, એ સીધી ખ્રિસ્ત પ્રગટ થવાના છે, મસીહ પ્રગટ થવાના છે, થશે એવી ધારણા અથવા તો એવું એક વચન ત્યાં આપવામાં આવેલું છે. પણ 19મો અધ્યાય 8મું વચન, તેજસ્વી, સ્વચ્છ અને બારીક સળનું વસ્ત્ર પહેરેલી સ્ત્રી કે કન્યા. અને 17મો અધ્યાય 4થું વચન, જાંબુઆ તથા કિરમજી વસ્ત્ર પહેરેલી સ્ત્રી, એટલે પેલી વેશ્યા સ્ત્રી કે જે મંડળીને તોડનાર, ખાનાર એવી વ્યક્તિ. અને અહીંયા પ્રભુની મંડળી કે કન્યાને જ્યારે તૈયાર કરવામાં આવે છે, ત્યારે એની શુદ્ધતા અને પવિત્રતાના વસ્ત્રો ધારણ કરેલા છે. એટલે પેલી 17મો અધ્યાયના 4થા વચનની સ્ત્રી એને અભ્રષ્ટ કરે કે પછી એને એની સ્વચ્છતામાંથી બહાર લઈ જાય, એવા બધા પરિબળો, મંડળીને તોડનારા પરિબળો. અને એટલા માટે અહીંયા પ્રભુ મંડળીની કન્યાને શુદ્ધ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરવાનું કહે છે. હવે આ વસ્ત્રો મંડળીના કોણ છે, કે શું છે આ વસ્ત્રો જે ધારણ કરવાના, અને કેવી રીતે ખબર પડે? એ તો પેલી વેશ્યાના પહેરવેશ અને કન્યાના પહેરવેશના રંગનો મુકાબલો કરવાથી ખબર પડે. એટલે 17મો અધ્યાયના 4થા વચનમાં જે કિરમજી વસ્ત્ર પહેરેલી સ્ત્રી અને તેજસ્વી, સત તથા બારીક સળનું વસ્ત્ર પહેરેલી સ્ત્રી, એ બેની વચ્ચે મુકાબલો થતાં ખબર પડે ખ્રિસ્તની કન્યા કઈ છે, ખ્રિસ્તની મંડળી કઈ છે. પણ કહે છે કે ખ્રિસ્તની કન્યા તો એનો પહેરવેશ એટલે શુદ્ધતા અને એની પવિત્રતા સૂચવે છે. એની શુદ્ધતા જે છે, પવિત્રતા અને શુદ્ધતા એનો પહેરવેશ છે, એ બતાવે છે. જ્યારે 17મો અધ્યાય 4થું વચન, કિરમજી વસ્ત્ર પહેરેલી સ્ત્રીને વેશ્યા સાથે સરખામાં આવેલી છે. પણ કહે છે કે તેજસ્વી, સ્વચ્છ તથા બારીક સળનું વસ્ત્ર પહેરેલી સ્ત્રી, એ કન્યા, એ ખ્રિસ્તની મંડળી છે. અને મિત્રો, આપણને એફેસીયના પત્રના 5મા અધ્યાયમાં પણ જે પવિત્ર મંડળીનું ચિત્ર સંત પાઉલ બતાવે છે, એ આ જ બતાવે છે કે પવિત્ર વસ્ત્રો ધારણ કરીને પ્રભુના મહિમાને માટે એવી એક મંડળી તૈયાર થાય અને પ્રભુનો જય જયકાર થાય. અને આવનાર દિવસોમાં આપણે એવી મંડળી તરીકે તૈયાર થઈને શુદ્ધતા અને પવિત્રતાનો પહેરવેશ પહેરીને આવી જગત અને જગતના વાનાની સ્ત્રીઓ કે એવી પરિબળોની સામે આપણી મંડળી સ્વચ્છ, બારીક અને સળનું વસ્ત્ર પહેરેલી સ્ત્રી તરીકે, કન્યા તરીકે પ્રગટ થાય છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. આજનો દિવસ આશીર્વાદિત કરો. ધન્ય સ્વામી, પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.